પાટણ જિલ્લાના વિવિધ તાલુકાની ગ્રામ્ય પંચાયતો સમરસ બની છે, ત્યારે પાટણ સરસ્વતી તાલુકાના વદાણીના લક્ષ્મીપુરા ગ્રામ્ય પંચાયત પણ સમરસ બની છે। ત્યારે આ વદાણીના લક્ષ્મીપુરા સમરસ બનતા ગ્રામ્ય પંચાયતના સરપંચ સલીમભાઈ અનવરસા ફકીર અને ડેપ્યુટી સરપંચ મોહમ્મદ અશરફ ઇબ્રાહીમ બધરા વદાણીના લક્ષ્મીપુરા ગ્રામ્ય પંચાયતમાં નિમણૂક કરવામાં આવી છે। સરસ્વતી તાલુકાના વદાણીના લક્ષ્મીપુરા સમરસ ગ્રામ્ય પંચાયતના સરપંચ સલીમભાઈ અનવરસા ફકીર અને ડેપ્યુટી સરપંચ મોહમ્મદ અશરફ ઇબ્રાહીમ વધરા નિમણૂક પ્રક્રિયા દરમિયાન જણાવ્યું હતું કે વદાણીના લક્ષ્મીપુરા ગ્રામજનોના સાથ અને સહકારથી અમો સરપંચ અને ડેપ્યુટી સરપંચ બન્યા છીએ। ત્યારે આ સંદર્ભે ગ્રામજનોને ગામનો વિકાસ કરવા તેમજ પડતર પ્રશ્નોને ધ્યાને લઈને તટસ્થ રીતે કામગીરી કરવા અને હંમેશા ગ્રામજનોના કાંધેથી કાંધો મિલાવીને રહેવા ખાતરી આપી હતી। ઉલ્લેખનીય છે કે પાટણ સરસ્વતી તાલુકાના વદાણીના લક્ષ્મીપુરા ગ્રામ્ય પંચાયતના ડેપ્યુટી સરપંચ પાટણમાં એક શિક્ષક તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે આવા શિક્ષિત ડેપ્યુટી સરપંચ મોહમ્મદ અશરફ ઇબ્રાહીમ બધરા વદાણીના લક્ષ્મીપુરા ગામનો તટસ્થ અને નિષ્પક્ષ રીતે ગામનો વિકાસ કરશે તેવી વદાણીના લક્ષ્મીપુરા ગ્રામજનો આશાવાદ વ્યક્ત કર્યો હતો। જ્યારે આ ચૂંટણીની પ્રક્રિયા પાટણ સરસ્વતી તાલુકાના ચૂંટણી અધિકારી કલ્પેશભાઈ બી મોઢ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી। જ્યારે આ નિમણૂક પ્રક્રિયા દરમિયાન તલાટી કમ મંત્રી રાહુલભાઈ આર દેસાઈ તેમજ વદાણીના લક્ષ્મીપુરા ગ્રામ્ય પંચાયતના સરપંચો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપ જે સરપંચ બન્યા સમરસ ચૂંટણી થઈ તમારા ગામની, હવે આગળ કઈ પ્રગતિ કરશો એ વિશે આપ શું કહેવા માંગો સાહેબ? લક્ષ્મીપુરા વદાણી ગ્રામ પંચાયતની અમારા ગામમાં બિનહરીફ સમરસ ચૂંટણી થઈ છે અને ઉપસરપંચ તરીકે હું ચૂંટાઈ આવેલો છું બિનહરીફ, અને મારા બાજુ બેઠા છે સરપંચ સાહેબ, એ પણ બિનહરીફ ચૂંટાઈ આવેલા છે। હવે સૌપ્રથમ તો આખા ગામને ભેગું કર્યું અને ગામને એક મતે અમને બંનેને સરપંચ અને ઉપસરપંચ તરીકે ચૂંટી દીધા છે। હવે અમારું કાર્ય છે કે અમારા ગામમાં વિકાસ સૌથી સારો થાય, અમારું ગામ પ્રગતિને પંથે ચાલે એવા તમામ પ્રયત્નો અમે ગામ લોકોને અને પંચાયતના તમામ સભ્યોને સાથે રાખીને કરીશું। જેવા કે પાણીની પ્રોબ્લેમ છે, અમારા ગટર લાઈન 2-3 ગટર લાઈનો બહુ ડેમેજ થઈ ગયેલી છે, રોડો રસ્તા જે છે એની સફાઈ, સ્વચ્છતા પર બહુ સૌથી વધુ અમે ભાર આપીશું। અને શિક્ષણ લાઈનમાં પણ અમારે થોડી બાળકો વ્યવસ્થિત છે, અરેગ્યુલર છે, તો એમને રેગ્યુલર સમયસર શાળામાં પહોંચે અને શાળાની પ્રગતિ ઉત્તરોત્તર થાય એના માટે અમે પૂરી કોશિશ કરીશું। આખા ગામનો અમને સરપંચને, ઉપસરપંચને અને આખી બોડીને પૂરેપૂરો સાથ છે। ગામના દરેક વ્યક્તિ, નાના મોટા આગેવાનો, બાળકો, જવાનો અને બહેનો બધા અમને સહકાર આપવાની પૂરેપૂરી કોશિશ કરશે। અમને બાંહેધરી આપી છે કે તમે સારામાં સારું કામ કરો ગામ માટે, આખું ગામ તમારી સાથે છે, એટલે અમને હિંમત પૂરેપૂરી ગામના તરફથી છે। આગેવાનો પણ અમારી સાથે છે, ગામના વડીલ લોકો જે છે એ પણ અમારી સાથે છે। આપનો પરિચય? હું રિટાયર્ડ ટીચર છું, 32 વર્ષ પાટણ એમડી સૈયદ હાઈસ્કૂલમાં નોકરી કરી અને 2 વર્ષ પહેલાં હું રિટાયર થયો અને ગામમાં સમાજ સેવા તરીકે કામ કરતો હતો, પણ ગામ લોકોનો આગ્રહ હતો કે તમે હવે સરપંચ તરીકે, ઉપસરપંચ તરીકે 5 વર્ષ થોડી સેવા આપો ગામની, તો ગામનો થોડો સારો વિકાસ થાય। તો મેં હોદ્દાર રૂપે નહીં પરંતુ એક સેવા કાર્ય રીતે મેં આ જવાબદારી સ્વીકારી છે અને મારાથી જેટલું થશે એટલું ગામમાં સારામાં સારો વિકાસ થાય, કામો સારા થાય એની પૂરતી કોશિશ કરીશ। થેન્ક યુ। કેમેરામેન પ્રવીણ પંચાલ સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।